તો રાજ્યમાં ખરા અર્થમાં મેઘ મલ્હાર થઈ છે અને જેની આતુરતાથી ખેડૂતો સામાન્ય લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તાપમાનનો પારો પણ વધી રહ્યો હતો અને એક તરફ સિંચાઈ માટે પણ પાણીની જરૂરિયાત હોય તેવામાં વરસાદ થાય તો તે વરસાદ રહેમ કરે છે. પણ આવનારા સમયમાં આપણા રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે, ક્યાં કેવો વરસાદ, આ બિગ વોલ પર અમે આપણે વિગતો દર્શાવવા જઈ રહ્યા છીએ. 17 જુલાઈની સૌથી પહેલાં વાત કરીએ, આવતીકાલની વાત કરી લઈએ તો એ જે બ્લુ એરિયાઝ છે આપણે બતાવી રહ્યા છીએ, એ જિલ્લામાં વરસાદની આગાહી છે. તેમાં કયા કયા છે આપણે વાંચી પણ લઈએ. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર જિલ્લો છે. આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે મેઘમહેર થઈ શકે છે. અને સાથે પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, આ શહેરોમાં, આ જિલ્લામાં, સાથે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, આ તમામ જગ્યા પર આવતીકાલે પૂરેપૂરી વરસાદની શક્યતા રહેલી છે. વલસાડ, સુરેન્દ્રનગરમાં, બોટાદ, ભાવનગર, રાજકોટ, એટલે કે જુઓ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર લગભગ તમામ જિલ્લા છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ત્યાં પણ આવતીકાલે સારો વરસાદ થઈ શકે છે. 18 તારીખની વાત કરીએ, જો તારીખ ત્યાં બદલાઈ છે અને આ નકશામાં આપણે કેટલાક ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને છોટાઉદેપુર, એટલે કે સતત 18મી તારીખે પણ આ જિલ્લાઓનો સમાવેશ. આ ઉપરાંત પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ આ દિવસે થઈ શકે છે વરસાદ. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, એટલે દક્ષિણ ગુજરાતના આ તમામે તમામ જિલ્લા. સૌરાષ્ટ્ર તરફ જઈએ તો સુરેન્દ્રનગર છે, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની 18 તારીખે 18 જુલાઈના રોજ આગાહી છે. મધ્યમથી હળવો વરસાદ થઈ શકે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર થઈ શકે છે. તો આ ઓવરઓલ વાત કરી રાજ્યની વરસાદની સ્થિતિને લઈને.